છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારી ગિરીશ જૈનના હસ્તે કુલ 7,92,186 મતદારોની આખરી યાદી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને એનાયત કરવામાં આવી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 27 ઓક્ટોબર 2025 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી 113 દિવસ કામગીરી ચાલી। આ દરમિયાન જિલ્લામાં 1094 BLO, 115 સુપરવાઇઝર, 6 AERO અને 3 EROએ કામગીરી કરી। આ પ્રક્રિયામાં 92.30% મતદારોના કહી શકાય કે ફોર્મ મેળવીને ડિજિટલાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે કહી શકાય કે 97.25% મતદારોનું હજુ બાકી છે। બાકી રહેલા 23,154 મતદારો માટે 19 ડિસેમ્બર 2025 થી 10 ફેબ્રુઆરી 2026 સુધી હિયરિંગ યોજાઈ। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 27 ઓક્ટોબરથી જે ચાલુ થયું હતું અને આજે 17મી ફેબ્રુઆરીએ ફાઇનલ રોલના પબ્લિકેશન સાથે આજે SIR કામગીરીની પૂર્ણાહુતિ થઈ છે। આ SIR કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લામાં 1094 BLO, 115 સુપરવાઇઝર, 6 AERO અને 3 ERO આટલા લોકોએ કામગીરી કરી છે। કામગીરીના અંતે 92.3% મતદારોના એન્યુમરેશન ફોર્મ કલેક્ટ અને ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે। 97.25% મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું છે, જે આખા રાજ્યમાં આપણે બીજા નંબરે છીએ મેપિંગમાં અને કલેક્શનમાં। મેપિંગ થયેલ ન હોય એવા જિલ્લાના કુલ 23,154 મતદારોનું 19/12/2025 થી તારીખ 10/2/2026 સુધી હિયરિંગ કરવામાં આવી। હિયરિંગના અંતે ટોટલ 17,087 મતદારોનું એડિશન થયું છે। 1846 મતદારોનું ડિલીશન થયું છે।